સ્પીડ ઓફ 90 રેડી. ઉપરોક્ત તમામ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવાથી પુરાવાની તથા હકીકતોની ચર્ચાનું પુનરાવર્તન ન થાય તે માટે એક સાથે ચર્ચા કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. સદર કામે વાદીઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની દેત્રોજ રામપુરા તાલુકાના મોજે બામરોલી ગામની સીમના બ્લોક સર્વે નંબર 174/2 પૈકી ખાતા નંબર 276 ક્ષેત્રફળ 029-34 હેક્ટર આરે ચોરસ મીટર આકાર 1.02 વાળું ખેતર આવેલ છે, જે માલિકી કબજા ભોગવટાની વારસાઈની રૂએ ખેતીની જમીન ચાલી આવે છે. આ કામના પ્રતિવાદીઓએ કાયદાનો હાથમાં લઈ તારીખ 20/7/2014 રોજ જણાવેલ કે ખેતરમાં પ્રવેશ કરીને અને કબજો લઈને જ રહીશું, જ્યાં જવું હોય ત્યાં જજો તેવી ધમકી આપેલ હોય વાદીઓએ દાવો કરેલ છે. જે સંદર્ભે વાદીઓ તરફે આંક 28 વાદગ્રસ્ત જમીનનો ગામ નમૂના નંબર 7 રજૂ કરવામાં આવેલ છે, જેમાં માલિક અને કબજેદાર તરીકે વાદી જયંતિભાઈ વીરાભાઈ રાવળ અને લખીબેન વીરાભાઈ રાવળનું નામ છે અને તેની સાથે ગામ નમૂના નંબર 12ની પણ પ્રમાણિત નકલ રજૂ કરવામાં આવી છે, જેમાં ખાતેદાર તરીકે વાદગ્રસ્ત જમીનના વાદીઓના નામો સંયુક્ત રીતે થયેલ છે. વાદીઓ દ્વારા આંક 29થી વાદગ્રસ્ત જમીનના 8 પ્રમાણિત નકલ રજૂ કરવામાં આવી છે, જેમાં પણ વાદીઓના સંયુક્ત નામો દાખલ કરવાનો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને વાદી દ્વારા આંક 21થી સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે, જેમાં તેઓ જણાવે છે કે દેત્રોજના રામપુરા તાલુકા મોજે બામરોલી ગામની સીમના બ્લોક સર્વે નંબર 174/2 પૈકી ખાતા નંબર 276 ક્ષેત્રફળ 0.29.34 હેક્ટર આરે ચોરસ મીટર આકાર 1.02 વાળું ખેતર આવેલ છે, જેનો રીસર્વે થતા નવો ખાતા નંબર 376 અને નવો બ્લોક સર્વે નંબર 320 પડેલ છે, જે વાદીઓને વારસાની રૂએ મળેલ છે. સામે પ્રતિવાદી દ્વારા વાદીની કોઈ ઉલટ તપાસ કરવામાં આવેલ નથી કે વાદીને તકરારી હકીકતોનું ખંડન કરતા કોઈ પુરાવો પણ રજૂ કરવામાં આવેલ નથી, જેથી વાદગ્રસ્ત ખેતર વાદીઓનું સંયુક્ત માલિકી અને કબજા હેઠળ હોવાનો વાદી પુરવાર કરવામાં સફળ નીવડેલ છે. જેથી હું મુદ્દા નંબર 1નો જવાબ હકારમાં આપું છું, જ્યારે મુદ્દા નંબર 2 બાબતે વાદી માંગ્યા મુજબની દાદ મેળવવા હકદાર છે, તે માટે વાદીઓએ દાવા અરજીના પેરા 8 અને બ ની દાદ વંચાણે લેતા વાદીએ દેત્રોજ રામપુરા તાલુકાના મોજે બામરોલી ગામની સીમના બ્લોક સર્વે નંબર 174/1 પૈકી, જેનું ક્ષેત્રફળ 0.29.34 હેક્ટર આરે ચોરસ મીટર આકાર 1.02 વાળા ખાતા નંબર 276 વાળું ખેતર આવેલ છે, જેના વાદીઓ માલિક અને કબજેદાર છે અને આ કામના પ્રતિવાદીઓને દાવાવાળા ખેતરમાં કોઈપણ ભાગમાં તેમનો કોઈપણ જાતનો લાગભાગ, હક હિસ્સો કે ઇલાખો નથી તેવો હુકમ અને હુકમનામું મેળવવા અને સદર દાવાળે ખેતરના માલિક હોય વાદીઓ હોય તેમાં પ્રવેશ કરતા કે તેનો ઉપયોગ કરતા આ કામના પ્રતિવાદીઓ જાતે એજન્ટ કે પ્રતિનિધિ મારફતે અડચણ કે અટકાત થાય